સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે। તેવામાં જસદણમાં ટેકાના ભાવે મગફળી ખરીદી વખતે બોરીની સિલાઈ સમયે ખેડૂતો પાસેથી 200 રૂપિયા લેતો વિડીયો વાયરલ થયો। ત્યારે વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં બોરીની સિલાઈ કરવા સમયે ચા પાણીના નામે પૈસા માંગવામાં આવી રહ્યા છે। જો કે જીએસટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। 1000 दे दो, 1000 रुपये चाह आवे, राशन चल रहा है। चाह ना कीधा के आखा घर ने 2-3 टाइम जमवाना कीधा। हाँ हाँ क्या हुआ? अरे जमवाना क्या सकता है ना मोटो 1000 रुपये आगम का जमवाना कीधु चाह पीवाना एम कहूं क्या दे रहे हैं साहब? 3 जने हैं फिर भी आप जो दिया आपने 3 टाइम साहब लेकिन अब तो 3 टाइम साहब पीવો ને કોઈ નહીં પણ એ એમ કહે છે કે હવે 1-2 મહિના થોડું હાલવાનું અમારે તો બે આખા વરના ચા ના દિયો એમ કહે છે એમ ને એને આખા વરના ચા ના દિયો दो साहब जी। हाँ 2000 दियो जी 2000 क्या है। करेंगे? जितना होगा वही दे हाँ, 2000 क्या करेंगे? છે બે તો આખો વરનું હાલે એમ 2 મહિના ક્યાં હાલવાનું છે। તો આજ અંગે વધુ વાત કરીશું। સવાતા આશીષ ફોનલાઈન પર જોડાયા છે। આશીષ, જસદણમાં ટેકાના ભાવે મગફળી ખરીદી વખતે ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે, માહિતી આપશો? જી ચોક્કસથી જણાવી દઉં કે જસદણમાં જે ટેકાના ભાવે મગફળી ખરીદી છે તેનો મામલો એક સામે આવ્યો છે, જેમાં એક વિડીયો વાયરલ થયો છે અને જેમાં મગફળી બોરીની સિલાઈ કરવા ખેડૂતો પાસે 200 રૂપિયા લેતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। વધુ પૈસા માંગતો હોવાનો આ વિડીયો છે તે વાયરલ થતા અનેક તર્ક વિતર્ક છે તે જોવા મળી છે। મગફળીની બોરીમાં જે સિલાઈ કરવા પૈસા માંગતા હોવાનો આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા જે ચા પાણી અને નાસ્તા નામે પૈસા માંગતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો અને આ વાયરલથી જે મગફળીના ખરીદી કેન્દ્ર પર છે તે અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે। હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું। જી આભાર માહિતી આપવા માટે।